વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય ગણિત ધોરણ 6 પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત, જેમાં આપણે સ્વાધ્યાય 3.1 અને સ્વાધ્યાય 3.2 ની અંદર પ્રશ્ન નંબર 4 સુધી જોઈ ગયા છે. આજે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 5. એમાં શું કીધું છે? 1 થી 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો આપણે એ જોઈએ. તો આપણે શું કરીએ કે પેલા 1 અને 10 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓ લખીએ. તો લખીએ 1 અને 10 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ કઈ આવશે? તો કે 2, 3, પછી આવશે 5 અને 7 છે. બરાબર? 9 તો ભાગમાં 8 નો પણ ભાગ પડે છે, 9 ના પણ ભાગ પડે છે. તો તમે જુઓ સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 7. તો લખીએ માટે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા 7 છે. બરાબર? 1 થી 10 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા 7 છે. હવે પ્રશ્ન નંબર 6. નીચેની સંખ્યાને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. આપણે શું કરવાનું છે કે આ જે સંખ્યા છે એને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાનું છે. બરાબર? તો આ 44 છે એને આપણે બે એકી અવિભાજ્ય સંખ્યા લેવાની. ધારો કે 41 અવિભાજ્ય સંખ્યા થાય એકી, એમાંથી કેટલા ઉમેરો? 3, તો આપણને 44 મળી જાય. એટલે કે આ બંને આપણને મળી જાય. બીજી કઈ સંખ્યા મળી શકે છે? 31 વત્તા 13 કરો તો પણ આપણને 44 મળી શકે છે. પછી એ પૂછે 96. બરાબર? સોરી 36 આપ્યા છે. બરાબર? તો 31 કરો અને વત્તા 5 કરો તો 36 મળી જાય. બીજું તમે શું કરી શકો છો? 13 વત્તા 23 તો પણ 36 મળી જાય. અને બીજું એક કરો તો 29 વત્તા 7 તો પણ આપણને 36 મળી જાય. જુઓ, આ પણ અવિભાજ્ય સંખ્યા છે, આ પણ અવિભાજ્ય સંખ્યા છે. પછી તમને આપ્યા છે 24. તો 24 એટલે 19 વત્તા 5 કરો તો 24 મળી જાય. 17 વત્તા 7 કરો તો 24 મળશે. અને 13 વત્તા 11 કરો તો પણ 24 મળે. બરાબર? એટલે તમે જોઈ શકો છો કે આ બધી સંખ્યાઓ અવિભાજ્ય છે. હવે 18 આપ્યા છે તો 13 ને 5 18 થશે અને 11 ને 7 18 થશે. આ રીતે આપણે અવિભાજ્ય સંખ્યાની સરવાળા તરીકે આ સંખ્યાઓ મળે છે. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત કેટલો હોય? 2 હોય. બરાબર? એટલે અવિભાજ્ય સંખ્યાની એવી 3 જોડી આપણે લખવાની જેનો તફાવત 2 હોય. ધારો કે તમારે એક સંખ્યા એવી બની શકે 5 અને 3, તો 5 માંથી 3 બાદ કરો તો 2 મળી જાય. તેવી કઈ સંખ્યા આવશે? 3 અને 5. બીજી કઈ આવે? 5 અને 7. પછી 11 અને 13 લખી શકો છો. પછી કઈ લખી શકો? 17 અને 19 છે. પછી 29 અને 31 લખી શકો છો. 41 અને 43 લખી શકો છો. બરાબર? શું કામ? કારણ કે આમાં જો 5 માંથી 3 બાદ કરો તો 2 આવશે, 7 માંથી 5 બાદ કરો તો પણ 2 આવે, 13 માંથી 11 બાદ કરો તો પણ 2 આવે છે. બરાબર? હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? આપણને એવી સંખ્યાઓ આપી છે 23, 51, 37 અને 26. બરાબર? તો હવે આપણે એવી કઈ સંખ્યા અવિભાજ્ય છે એ શોધવાનું. તો પેલા તમને આપ્યું છે 23. બરાબર? તો 23 કોઈ પણ ઘડિયામાં આવતું નથી અને બીજી કોઈ પણ અવિભાજ્ય સંખ્યા ધારો કે 2, 3, 5, 7, 11 અથવા 19 વડે પણ ભાગી શકાતી નથી. એટલે એ અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે લખીએ 23 એ અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5, 7, 17 અને 19, અહીંયા 11 રહી ગયા, 19 વડે નિશેષ ભાગી શકાતી નથી, માટે તે અવિભાજ્ય છે. હવે આ 51 જુઓ. હવે 51 છે. બરાબર? તો 17 તાલી 51 એટલે 3 વડે તો એના ભાગ પડી જ જાય છે. બરાબર? એટલે આપણે અવિભાજ્ય સંખ્યાની શું વ્યાખ્યા આપી હતી? જે સંખ્યાને તે સંખ્યા પોતે અને એક એમ 2 જ અવયવો હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. 23 એકા 23 એટલે એને 2 જ અવયવો થતા હતા એટલે અવિભાજ્ય સંખ્યા થઈ. પણ 51 જુઓ, 17 તાલી 51, 51 એકા 51 એમ થઈ જાય. એટલે આપણે શું લખીએ? 51 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 51 અવિભાજ્ય સંખ્યા છે. બરાબર? હવે 37 લો. તો 37 કોઈ પણ ઘડિયામાં આવતું નથી. તો ફરી પાછું આપણે આ જ લખવાનું છે કે 37 એ અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5, 7, 11, 17 અને 19 વડે
નિશેષ ભાગી શકાતી નથી, માટે તે અવિભાજ્ય છે. 26 લઈ લો તો 26 ને આપણે 2 વડે નિશેષ ભાગી શકો છો, કારણ કે 13 દુ 26 આવે. તો અહીંયા શું લખીએ કે 26 ને 2 વડે નિશેષ ભાગી શકાય છે, માટે તે અવિભાજ્ય નથી. બરાબર. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નથી. એટલે આપણે એવી વિભાજ્ય સંખ્યા લખવાની છે કે જેની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ આવતી નથી. તો એવી સંખ્યાઓ છે, ક્યાંથી શરૂઆત થાય છે? તો કે એની શરૂઆત થાય છે 90 થી. બરાબર. તો આપણે લખીએ 90, 91, 92, 93, 94, 95 અને 96. બરાબર. આ સંખ્યાઓ છે કે જેના ભાગ આપણે પાડી શકીએ છીએ અને આમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ નથી. હવે પ્રશ્ન નંબર 10. નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. આપણે 3 એકી અવિભાજ્ય સંખ્યાઓ લઈને એને સરવાળા તરીકે દર્શાવવાનું છે, એવી જ રીતે. બરાબર. જે રીતે આપણે આગળ કર્યું હતું એમ. તો 21 છે એટલે આપણે એક અવિભાજ્ય સંખ્યા લઈ લો 13 વત્તા 5. આ પણ અવિભાજ્ય થઈ ગયા. 13 ને 5 18, 18 ને 3 21 થઈ ગયા. એટલે કે આ 2 3 13 5 અને 3 આ થઈ ગયા અવિભાજ્ય સંખ્યાઓ એના. બરાબર. હવે 31 આપ્યા છે તો આપણે કઈ કઈ સંખ્યાઓ લઈ શકીએ એમ છીએ? તો આપણે લઈએ 23, બરાબર, 5 અને 3. આપણે આની સ્ટ્રેટેજી વાપરેલી છે. બરાબર. હવે 53 આપ્યા છે તો શું કરશું? તો આપણે 53 માટે લઈ લઈએ 13 લઈ લો અને 17 લઈ લો. તો 13 અને 17 કેટલા થઈ જશે? 7 ને 3 10, વધી પડી 2 ને 2 3, 2 ને 2 સોરી 1 ને 1 2 ને 1 3, એટલે 30 થઈ ગયા. 30 અને 23 લઈ લો એટલે 53 થઈ ગયા. બરાબર. આ રીતે સરવાળો થઈ ગયો. હવે આપ્યા છે 61 તો આપણે 41 લઈ લો. 41 અને 13 કરો અને વત્તા 7 એટલે આપણને 61 મળી જાય છે. હવે પ્રશ્ન નંબર 11. 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો જેનો સરવાળો 5 વડે ભાગી શકાય. આપણે એવી 5 જોડી લખવાની છે કે જેનો સરવાળો આપણે 5 વડે ભાગી શકીએ છીએ. ધારો કે 3 અને 7 અવિભાજ્ય સંખ્યા છે, એનો સરવાળો 10 આવ્યો એટલે આપણે એને 5 વડે ભાગી શકીશું. બરાબર. તો આપણે એક અવિભાજ્ય સંખ્યા 2 વત્તા 3 લઈ લો. 5 ને નિશેષ ભાગી શકો છો. પછી તમે શું લઈ શકો છો? 2 વત્તા 13 કરો એટલે તમને 15 મળી જશે. પછી તમે શું કરો? 7 વત્તા 3 એટલે 10 કરો, એ પણ 5 વડે ભગાશે. પછી 3 વત્તા 17 કરો, 20 થઈ ગયા, 5 વડે ભગાઈ જશે. પછી 13 વત્તા 7 કરો, 20 આવશે, એ પણ 5 વડે ભગાઈ જાય. પછી તમે શું લેશો? તો કે 7 વત્તા 13 કરો, એનો પણ 20 સરવાળો આવે. પછી તમે 19 વત્તા 11 કરો, એનો પણ 30. એટલે આપણે શું કરવું કે 20 કરતા નાની હોય એવી બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કરીને આપણે એવી સંખ્યા મેળવી છે કે જેને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. બરાબર. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 12. જો એમાં એ શું આપ્યું છે? જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેને કેવી સંખ્યા કહેવાય? તો એનો જવાબ આવશે અવિભાજ્ય સંખ્યાઓ. બરાબર. જે સંખ્યાને 2 કરતા વધારે અવયવો હોય તેને કઈ સંખ્યા કહેવાય? તો કે વિભાજ્ય સંખ્યાઓ. સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી. તો આપણને ખબર છે સંખ્યા 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. પછી તમને એ પૂછ્યું સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો આપણને ખબર છે 2. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ આવે? તો કે 4. સૌથી નાની બેકી સંખ્યા કઈ છે? તો એનો જવાબ આવશે 2. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ વિભાજ્યતાની ચાવીઓ. બરાબર. વિભાજ્યતાની ચાવીઓમાં એવું આપેલું છે કે 10 ની વિભાજ્યતાની ચાવી કોને કહેવાય? તો જે સંખ્યામાં એકમનો અંક 0 અથવા તો 10 વડે ભાગી શકાય. એકમનો અંક 0 હોય તેને આપણે 10 વડે ભાગી શકીએ છીએ. ધારો કે જો 10, 20, 30, 40 એવી સંખ્યાઓ. પછી 5 ની વિભાજ્યતાની ચાવી, તેમાં શું હોય? જે સંખ્યાના એકમના અંકના સ્થાન ઉપર 0 અથવા 5 હોય તેને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. બરાબર. ધારો કે 5, 10, 15, 20, 25, 30 એવી બધી સંખ્યાઓ. અને અહીંયા જુઓ તમને આ સંખ્યા આપી છે, એમાં એકમના અંકમાં 5 છે તો એને નિશેષ ભાગી શકાશે. પછી 2 ની વિભાજ્યતાની ચાવી એટલે કે એવી સંખ્યાઓ હોય કે જે 10, 12, 14, 16 નું અવલોકન કરીને એટલે પાછળ એકમના સ્થાન ઉપર એવી સંખ્યાઓ આપી હોય કે જ્યાં બેકી સંખ્યા હોય. બરાબર. એટલે કે જો એકમના અંકના સ્થાન ઉપર 0, 2, 4, 6, 8 હોય તેને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. એટલે જુઓ અહીંયા 0 છે તો એને ભગાશે, આ સંખ્યા ભાગી શકાશે, આને ભગાશે, આ ભગાશે અને આ ભગાય છે. બરાબર. હવે આપણે જોઈએ 3 ની વિભાજ્યતાની ચાવી. તો એમાં શું આવે છે કે જે સંખ્યાઓ
આપણને આપી હોય સંખ્યા આપી હોય એના અંકોનો સરવાળો 3 નો અવયવી હોય તો એને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. બરાબર, ધારો કે તમને આપેલું છે અહીંયા 219 આપ્યા છે. બરાબર, 219 આપ્યા છે તો એનો સરવાળો કરો 2 + 1 + 9, 9 ને 1 10, 10 ને 2 12, 12 થઈ ગયા. તો હવે આ 12 છે એને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. એનો મતલબ શું થાય કે આપણે 219 ને 3 વડે ભાગી શકીશું. બરાબર, એટલે એવી સંખ્યા હોય કે જેના અંકોનો સરવાળો કરતા આપણને સંખ્યા મળે 3 નો અવયવી, એટલે 3 ના ઘડિયા 3 ને આપણે ગમે એટલા વડે ગુણો અને તમને જે સંખ્યા મળી જાય એને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. પછી 6 ની વિભાજ્યતાની ચાવી. તો આ એવું છે કે જે સંખ્યાને આપણે 2 વડે અને 3 વડે ભાગી શકતા હોય એવી સંખ્યાને આપણે 6 વડે ભાગી જ શકીએ છીએ. બરાબર, હવે 4 વડે વિભાજ્યતાની ચાવી છે. તો એમાં શું કરવાનું છે? તો એમાં તમને આપ્યું છે અહીંયા કે જો સંખ્યાના છેલ્લા 2 અંકો એટલે કે દશક અને એકમના અંકો દ્વારા રચાયેલી સંખ્યાને 4 વડે ભાગી શકાય તો આપણે એ સંખ્યાને શું કરીશું કે 4 વડે નિશેષ ભાગી શકાશે. ધારો કે તમને સંખ્યા આપેલી છે 19 અને 36. તો હવે આ સંખ્યા જુઓ 36 છે. બરાબર, આ 36 છે એમાં આપણે એને 12 વડે ભાગી શકીએ છીએ. સોરી 4 વડે ભાગી શકો છો. 9 ચોક 36 એટલે આપણે આ સંખ્યાને 4 વડે ભાગી શકીશું. એટલે બહુ મોટી સંખ્યાઓ હોય તો આપણે એને સરળતાથી ભાગી શકીએ. પછી 8 ની વિભાજ્યતાની ચાવી. તો એમાં શું કરવાનું હોય કે એવી સંખ્યાઓ હોય કે છેલ્લા 3 અંકો એટલે કે એકમ, દશક અને 100 વાળા સ્થાન હોય એને આપણે જો 8 વડે ભાગી શકો તો તમે કોઈ પણ સંખ્યાને 8 વડે ભાગી શકો છો. અહીંયા તમને આપ્યા છે એકમ, દશક અને 100 માં 216 સંખ્યા છે તો 216 ને આપણે 8 વડે ભાગવાના છે. 8 × 8, 8 × 2 16, 11 એટલે 5 વધશે, અહીંયા આવશે 6 એટલે 8 × 7 = 56. હવે આ નિશેષ ભગાઈ ગયું છે એટલે એનો મતલબ શું થાય કે આ જે મોટી સંખ્યા છે એ પણ 8 વડે ભાગી શકાશે. પછી આપ્યું છે 9 ની વિભાજ્યતાની ચાવી. બરાબર, તો હવે એમાં શું કરવાનું છે કે એવી જો કોઈ સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકો તો એને આપણે આખી સંખ્યાને 9 વડે ભાગી શકીએ છીએ. જેવું 3 વડે જેવું વિભાજ્યતાની ચાવી છે એવી 9 ની વિભાજ્યતાની ચાવી છે. ધારો કે તમને સંખ્યા આપી છે 758. બરાબર, તો 7 + 5 + 8 એટલે 20 છે. 20 છે સરવાળો. બરાબર, તો એને આપણે 9 વડે નથી ભાગી શકતા એટલે એ 9 વડે વિશેષ ભાગી શકાય નહીં. હવે આપણે જોવાનું છે 11 ની વિભાજ્યતાની ચાવી. જો આ થોડું કોમ્પ્લિકેટેડ છે પણ સમજવામાં સહેલું છે. તો જુઓ અહીંયા શું કીધું છે કે જમણી બાજુએથી એકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા અને બેકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત 0 કે 11 હોય તો તે 0 અથવા તો 11 થી ભાગી શકાય તેવો હોય. 11 થી ભાગી શકાય એવો એટલે 11, 22, 33, 44 એવી સંખ્યા હોય તો આપણે એને 11 વડે ભાગી શકીએ. બરાબર, ધારો કે તમને અહીંયા સંખ્યા આપી છે 300 અને 8 તો એની એકી સંખ્યા પર કઈ આવે? જમણી સાઈડથી લેવાનું છે. બરાબર, જમણી બાજુથી લેવાનું. તો કે 8 અને 3 તો 11 થઈ ગયા અને બેકી સ્થાન ઉપર શું છે તો કે 0. હવે 11 અને 0 બાદ કરો તો 11 મેળવો. એનો મતલબ શું થાય? આ સંખ્યાને આપણે 11 વડે ભાગી શકીએ છીએ. હવે પાછું એકી સ્થાન ઉપર લો 1 અને 3 એનો સરવાળો 4 આવ્યો. હવે બેકી સ્થાન વાળા 3 અને 1 એનો સરવાળો પણ કેટલો આવ્યો? 4. હવે આ બંને 4 માંથી 4 જાય તો શું જવાબ આવે? 0. એટલે આપણે આને ભાગી શકીશું. પછી એકી સ્થાન લો 9, 8 અને 6 એનો સરવાળો 23 આવ્યો. પછી બેકી સંખ્યા પર 0 અને 1 એનો સરવાળો આવ્યો 1. હવે 22. હવે 23 માંથી 1 બાદ કરો તો 22 આવ્યા. આ 11 નો ગુણક છે એટલે આ પણ આપણે 11 વડે ભાગી શકીશું. બરાબર, તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 3.3. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યા 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે, 6, 8, 9, 10 અને 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો અહીંયા મેં 3 સંખ્યાઓ લીધી છે. બાકીની સંખ્યાઓનો તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે જેથી કરીને તમને પ્રેક્ટિસ પણ પડે. બરાબર, તો અહીંયા આપેલા છે 128. હવે 2 ની વિભાજ્યતાની ચાવી શું હતી? એકમના અંકમાં બેકી સંખ્યા હોય એટલે આપણે એને 2 વડે ભાગી શકીએ. તો આ ભગાય છે. બરાબર, એકમનો અંક બેકી છે, આ પણ એકમનો અંક બેકી છે, આ પણ એકમનો અંક બેકી છે એટલે આ 2 વડે ભાગી શકાશે. એટલે એમાં આપણે લખશું હા. પછી 3 ની વિભાજ્યતાની ચાવી શું હતી કે ત્રણેય અંકોનો સરવાળો કરતા આપણને જો 3 ની શું મળે તો કે 3 વડે ભાગી શકાતો હોય તો એવી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ. તો આનો સરવાળો કરો 1 ને 2 3, 8 ને 3 11. 11 આપણે 3 વડે ભાગી શકાતા નથી એટલે ના. પછી 9 ને 9 18, 18 અને 0 એટલે 18 થયા તો 3 વડે ભગાય છે. 3 × 18 એટલે અહીંયા લખીશું હા. પછી આનો સરવાળો કરો 1 ને 5 6, 6 ને 8 14, 14 ને 6 20. 20 થઈ ગયા. 3 વડે ભગાશે નહીં એટલે આપણે આને 3 વડે ભાગી શકીશું નહીં. હવે એ પૂછે 4. તો 4 ની વિભાજ્યતાની ચાવી શું હતી તો કે એકમ અને દશકના અંકોથી બનતી સંખ્યાને જો 4 વડે ભાગી શકાતા હોય તો આપણે આખી સંખ્યાને 4 વડે ભાગી શકીએ. તો છેલ્લી સંખ્યા શું છે
28 છે, બરાબર. તો આપણે 4 વડે ભગાય છે તો કે હા 4 સત્તા 28 થાય, એટલે અહીંયા લખીશું હા. અહીંયા આપ્યા છે 90, 90 ને આપણે 4 વડે ભાગી શકો છો, તો આપણે અહીંયા લખીએ 90 4, બરાબર. 4 એકા 4, 4 દુ 8, 9 માંથી 8 જાય તો કેટલા વધશે 1, અને અહીંયા આવશે 0, બરાબર. તો હવે અહીંયા શું આવ્યું 4 દુ 8, તો અહીંયા શું 2 ભાગ વધ્યા, એટલે કે અહીંયા શેષ વધી છે, એટલે આપણે 990 છે એને આપણે 4 વડે ભાગી શકાશે નહીં. પછી અહીંયા આપ્યું છે 86, બરાબર. 86 સંખ્યા છે એને આપણે 4 વડે ભાગી શકો છો, ના, તો અહીંયા લખીશું ના. હવે 5 હોય તો એના માટે શું હતું, જો એકમનો અંક 0 અથવા તો 5 હોય તો જ આપણે એને 5 વડે ભાગી શકો. અહીંયા એકમનો અંક 8 છે તો નહીં ભાગી શકાય, અહીંયા 0 છે તો ભાગી શકાશે, અહીંયા 6 છે, 0 અથવા 5 નથી તો આને નહીં ભાગી શકાય. હવે લેવાનું છે 6, તો 6 ની વિભાજ્યતાની ચાવી શું હતી કે જે સંખ્યાને 2 અને 3 બંને વડે ભાગી શકાતું હોય તો જ એ સંખ્યાને આપણે 6 વડે ભાગી શકાય. તો 128 છે, જુઓ 2 અને 3 વડે બંને વડે ભગાય છે, તો કે ના, 2 વડે ભગાય છે પણ 3 વડે ભગાતું નથી, એટલે અહીંયા આપણો જવાબ આવશે ના. હવે જુઓ 990 છે, એમાં 2 અને 3 બંને વડે ભગાયું છે, એટલે અહીંયા આપણો જવાબ આવશે હા. પછી અહીંયા હા અને ના છે, 2 વડે ભગાય છે પણ 3 વડે ભગાતું નથી, તો અહીંયા આપણો જવાબ આવશે ના. હવે 8 વાળું છે, તેમાં શું હતું કે છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા હોય એને આપણે 8 વડે ભાગી શકાતા હોય તો આપણે એને આખી સંખ્યાને ભાગી શકીએ. 128 છે, બરાબર, એને 8 વડે ભગાય છે, તો કે 8 લખો તો 8 એકા 8, 4 બચશે 48, 8 છંગ 48, એટલે આ ભાગી શકાય છે, બરાબર. 990 છે, હવે આ 990 ને ભાગી શકાય છે, તો કે ના. પછી હવે અહીંયા આવે છે 3 સંખ્યા લેવાની, 586, તો શું એ ભગાય છે 8 વડે, તો તમે ભાગાકાર કરો તો તમને શેષ વધશે, એટલે આ પણ નહીં ભગાય, બરાબર. પછી 9 આપેલા છે, તો એમાં શું હતું કે જેવું 3 ની વિભાજ્યતાની ચાવી હતી એવું જ આપણે 9 ની વિભાજ્યતાની ચાવી છે, એટલે કે અંકોનો સરવાળો કરો અને 9 વડે ભગાય તો આપણે એને ભાગી શકો છો નિશેષ. તો 8 ને 2 10, 10 ને 1 11 છે, એને 9 વડે નહીં ભગાય એટલે ના. 9 ને 9 18, એને 9 વડે ભગાય છે, બરાબર, 18 ને, એટલે અહીંયા લખીશું હા. પછી આપ્યું છે 8 ને 6 14, 14 ને 1 15, 15 ને 5 20, 9 વડે ભગાશે નહીં ભગાય એટલે ના. હવે 10 માટે શું હતું, જો એકમનો અંક છેલ્લો આંકડો 0 હોય તો જ આપણે 10 વડે ભાગી શકાય, તો આમાં નથી એટલે ના, આમાં છે એટલે હા, અને આમાં ના. પછી 11 વડે એમાં શું હતું કે જમણી બાજુથી એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો, એનો તફાવત જો 0 અને 11 આવે તો આપણે શું કરીએ કે 11 વડે ભાગી શકો છો. તો 8 ને 1 9 થયા, બરાબર. 9 માંથી 2 બાદ કરો તો 7 આવ્યા, એટલે 0 પણ નથી અને 11 નો અવયવી પણ નથી, તો અહીંયા આવશે ના. પછી અહીંયા 0 અને 9, તો 9 થયા અને બેકી સંખ્યા ઉપર 9, એટલે 9 - 9 એટલે 0, એટલે આને ભાગી શકાશું. પછી અહીંયા જુઓ 6 અને 5 11, અને 8 અને 1 9, તો 11 માંથી 9 બાદ કરો તો 2 આવ્યા, એટલે એનો મતલબ શું થાય કે આપણે આને નહીં ભાગી શકીએ, બરાબર. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. અહીંયા તમને આપ્યું છે 572 આપ્યું છે, બરાબર. એટલે 4 વડે વિભાજ્ય હોય એના માટે આપણે શું કરવાનું હતું કે એકમ અને દશકના આંકડાથી બનતી સંખ્યાને જો 4 વડે ભાગી શકો તો આપણે આ સંખ્યા વિભાજ્ય છે એવું કહી શકીએ. અને 8 ની વિભાજ્યતાની શું ચાવી હતી કે એકમ, દશક અને 100 થી બનતા આંકડાને આપણે 8 વડે ભાગી શકો તો આપણે કરી શકીએ. તો જો હવે 4 માટે કરો, બરાબર. તો છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યા કઈ છે 72, 72 ને 4 વડે ભાગો તો આપણો જવાબ આવે છે 18, બરાબર. તો લખીએ અહીંયા છેલ્લા 2 અંકથી બનતી સંખ્યા 72 છે, તો 72 ભાગ્યા 4 એટલે આપણને ખબર છે 18 ચોક 72, માટે 4 વડે વિભાજ્ય છે. હવે આ કઈ છે 572 છે, 572 ને 8 વડે ભાગો તો નિશેષ આપણને ભાગી શકાતું નથી, તો અહીંયા લખીએ 572 ને 8 વડે નિશેષ ભાગી શકાય નહીં, બરાબર. હવે આગળ અહીંયા જુઓ 4 વડે 52 છે, 52 ને 4 વડે ભાગો તો 52 ભાગ્યા 4 કરો તો 13 ચોક 52 આવે, તો લખીએ અહીં છેલ્લા 2 અંકો 52 છે, બરાબર. 52 ભાગ્યા 4 13 થઈ ગયો, માટે 4 વડે વિભાજ્ય છે. હવે 3 અંકો લો 352, તો 352 ને 8 વડે ભાગાકાર કરો, અહીંયા લખો 352 ભાગ્યા 8, તો તમારો જવાબ આવશે 44. તો આપણે શું લખી શકાય, માટે 8 વડે
વિભાજ્ય છે. હવે આપણે સંખ્યા લઈએ 5500. એમાં છેલ્લા બે આંકડા જુઓ શું છે, 0 0 છે. બરાબર. હવે આવી રીતે જયારે 0 0 આપ્યા હોય ત્યારે આપણે શું કરી શકાય, તો કે આ છેલ્લા બે આંકડાઓ જે છે એને આપણે 4 વડે ભાગી શકો છો કે નહીં. હવે જયારે આવી સંખ્યાઓ આપી હોય ત્યારે આપણે શું કરવાનું, તો કે આપણે આખી જ સંખ્યાને 4 વડે ભાગાકાર કરવો પડશે. જો તમે આ સંખ્યાને 4 વડે ભાગાકાર કરો તો તમને નિશેષ સંખ્યા મળી જાય. એટલે આપણે લખીએ 5500 4 વડે નિશેષ ભાગી શકાય છે. પછી 8 વડે ભાગો, 500 લઈને એને 8 વડે ભાગો તો 8 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો લખો અહીંયા 8 વડે નિશેષ ભાગી શકાય નહીં. બરાબર. આ તો મેં તમને આમાં બંનેમાં સમજાવ્યું છે, તમે ડાયરેક્ટ આ પણ લખી શકો છો. પછી તમને આપ્યા છે 6000. બરાબર. 4 વડે નિશેષ ભાગી શકાય છે. છેલ્લો આંકડો 0 0 છે. તો લખીએ અહીંયા 6000 ને 4 વડે નિશેષ ભાગી શકાય. પછી 8 વડે ભાગાકાર કરો તો આપણે લખીએ 6000 ને 8 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. મેં અહીંયા તમને 4 કરાવ્યા છે, બાકીના તમારે જાતે કરવાના રહેશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. તો 6 વડે વિભાજ્ય હોય એવી આપણે સંખ્યા લખવાની છે. 6 વડે વિભાજ્યની ચાવીમાં શું હતું કે જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાતી હોય એવી સંખ્યાને 6 વડે ભાગી શકાય. તો અહીંયા તમને આપેલા છે 2,79,144. જો એમાં એકમનો અંક 4 છે એટલે કે બેકી સંખ્યા છે એટલે 2 વડે નિશેષ ભાગી શકાશે. બરાબર. પણ હવે 3 વડે ભાગવું હોય તો આપણે બધાનો સરવાળો કરવો પડે. તો આનો સરવાળો કરો તો કેટલો આવે, 2 + 7 એટલે 9, 9 ને 9 18, 18 ને 1 19, 19 ને 4 23, 23 ને 4 27. હવે 27 આવ્યા, 27 ને તમે 3 વડે ભાગાકાર કરો તો તમને નિશેષ ભાગી શકાય છે. એટલે જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય છે એટલે એ સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાગી શકાશે. બરાબર. તો અહીંયા લખીએ, અહીં એકમનો અંક 4 છે માટે 2 વડે નિશેષ ભાગી શકાય. હવે 3 વડે ભાગવાનું છે એટલે આપણે બધાનો સરવાળો કરો. 2 + 7 + 9 + 1 + 4 + 4 બરાબર 27. તો 27 ભાગ્યા 3 તો શું આવશે, 9. બરાબર. એટલે આપણે આને પણ નિશેષ ભાગી શકાય છે. તો અહીંયા લખીએ, માટે આ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. હવે અહીંયા જુઓ એકમનો અંક શું છે, 8. તો લખો અહીંયા બીજી સંખ્યામાં 1258 ની અંદર અહીં એકમનો અંક 8 છે એટલે કે બેકી સંખ્યા થઈ માટે 2 વડે નિશેષ ભાગી શકાય. હવે આ બધાનો સરવાળો કરો. 1 ને 2 3, 3 ને 5 8, 8 ને 8 16. કેટલા જવાબ આવ્યો આપણો, 16 આવ્યો. બરાબર. હવે 16 છે એને નિશેષ નહીં ભાગી શકાય તો લખે માટે 3 વડે નિશેષ ભાગી શકાય નહીં. હવે 2 વડે ભગાય છે પણ 3 વડે ભાગી શકાતું નથી એટલે આપણે 6 વડે ભાગી શકીશું નહીં. માટે 6 વડે નિશેષ ભાગી શકાય નહીં. હવે અહીંયા જુઓ એકમનો અંક 5 છે તો લખીએ અહીંયા એકમનો અંક 5 છે માટે 2 વડે નિશેષ ભાગી શકાય નહીં. એટલે શું, જો 2 અને 3 બંને વડે નિશેષ ભાગી શકાય તો જ તમે 6 વડે નિશેષ ભાગી શકો છો. તો હવે 3 વડે એટલે સરવાળો કરો. 4 ને 3 7, 7 ને 3 10, 10 ને 5 15, 15 આવ્યા. તો 15 ને 3 વડે ભાગો તો તમારો જવાબ આવે છે 5. એટલે 3 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર. પણ અહીંયા 2 વડે નિશેષ ભાગી શકાતું નથી એટલે આપણે શું લખી શકીએ, માટે 6 વડે નિશેષ ભાગી શકાય નહીં. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન નંબર 3 માં 3 કરાવ્યા છે, A, B અને C સુધીના. બાકીના તમારે સ્વપ્રયત્ને કરવાના રહેશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. હવે આપણે 11 વડે વિભાજ્ય હતી એના માટે આપણે શું કરતા, પહેલા આપણે જમણી બાજુથી એકી સંખ્યાનો સરવાળો કરો. તો જમણી બાજુથી એકી સંખ્યા કઈ થાય, તો કે 5 અને 4. તો લખો 5 અને 4 બરાબર 9. અને બેકી સંખ્યા કઈ થાય છે, 4 અને 5. 4 + 5 બરાબર 9. હવે આ બંનેનો તફાવત આપણે કેટલો આવે છે, તો લખીએ 9 - 9 બરાબર 0.
એનો મતલબ શું થયો કે જે સંખ્યાનો આપણે એકી અને બેકી સંખ્યાનો સરવાળાનો તફાવત 0 અથવા 11 અથવા 11 નો ગુણક આવે તો આપણે એને 11 વડે ભાગી શકીએ છીએ. હવે અહીંયા તફાવત 0 આવ્યો એનો મતલબ શું થાય, માટે 5445 ને 11 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. હવે આ સંખ્યા જુઓ, એકમના સ્થાન પર કઈ છે, 4 વત્તા 8 વત્તા 1, 8 ને 4 12, 12 ને 1 13. એ સંખ્યા કઈ આવી, 13. પછી બેકી સંખ્યા પર 2 અને 0, તો શું જવાબ આવે, સોરી 2. હવે 13 માં 2 કરો, કેટલો જવાબ આવ્યો, 11. 11 પણ જવાબ આવે છે તો આપણે શું કરી શકીએ, માટે 10,824 ને 11 વડે નિશેષ ભાગી શકાય છે. હવે આ મોટી સંખ્યા આપી છે, એમાં તમે જમણી બાજુથી એકી સંખ્યા લો, 5 9 3 અને 7, તો સરવાળો કરો. 9 ને 5 14, 14 ને 3 15 16 ને 17, 17 ને 7 24, એટલે જવાબ આવશે 24. હવે બેકી સંખ્યા 6 8 અને 1, 6 વત્તા 8 વત્તા 1 એટલે 15 થઈ ગયા. હવે આપણે 24 માઇનસ 15 કરો તો કેટલો જવાબ આવે છે, 24 માઇનસ 15 કરો તો જવાબ આવે છે 9. નથી 0 આવતો કે નથી 11 આવતો, માટે શું લખી શકીએ આપણે, 71,38,965 ને 11 વડે નિશેષ ભાગી શકાય નહીં. બરાબર. તમે વિડીયો પોઝ કરીને પણ આ લખી શકો છો. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. જો એમાં શું કીધું છે, નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. હવે આપણે આ સંખ્યા આપી છે એની વચ્ચે આપણે ખાલી જગ્યા આપી છે, આપણે 3 વડે ભાગવી હોય કોઈ સંખ્યાને તો આપણે શું કરવું પડે કે આ બધી સંખ્યાનો સરવાળો કરવો પડે. જો એ સરવાળાને આપણે 3 વડે ભાગી શકો તો જ તમે 3 વડે આખી સંખ્યાને નિશેષ ભાગી શકો છો. હવે ધારો કે અહીંયા આપણી પાસે સંખ્યા આ આપેલી નથી, બરાબર, તો આપણે શું કરીએ, પાછળની સંખ્યા છે એનો સરવાળો કરો. બરાબર. તો આપણે લખીએ આપેલા અંકોનો સરવાળો 6 વત્તા 7 વત્તા 2 વત્તા 4, સરવાળો કેટલો આવ્યો, 19. બરાબર. હવે આપણે 19 કરતા વધારે હોય એવા 3 ના ગુણક કયા આવે, તો આપણે લખીએ 19 કરતા વધુ હોય તેવા 3 ના ગુણક. 6 તાલી 18, 19 કરતા નાના થઈ ગયા તો 3 સત્તા 21, 3 અઠ્ઠા 24, 3 નવા 27, 3 દાન 30, આ બધા છે. બરાબર. તો હવે આપણે શું કરીએ કે 21 માંથી આપણે આ સંખ્યા મેળવવાની છે. બરાબર. તો આપણે હવે શું કરીએ, બાદબાકી કરીએ. માટે 21 માઇનસ 19 2 આવ્યા, પછી 24 માઇનસ 19 બરાબર 5 આવ્યા, 27 માઇનસ 19 કરો તો કેટલા આવે છે, 8, અને 30 માઇનસ 19 કરો તો કેટલો જવાબ આવે છે, 11. પણ અહીંયા જો 11 છે, 2 આંકડાની સંખ્યા થઈ ગઈ, આપણે તો અહીંયા એક જ આંકડો જોઈએ છે. બરાબર. તો હવે તમે અહીંયા વિચારી શકો છો કે સૌથી નાનામાં નાની સંખ્યા 2 છે અને સૌથી મોટામાં મોટી સંખ્યા 8 છે. તો અહીંયા લખીશું, અહીં 11 એ 2 અંકની સંખ્યા હોવાથી અવગણીશું. બરાબર. આપણે તો એક જ આંકડો જરૂર છે, તો આપણે શું આવશે, માટે સૌથી નાનો અંક કયો આવતો હતો, 2, અને સૌથી મોટો અંક કયો છે, 8 છે. બરાબર. આ 8 અને આ 2. તમે હવે આ આંકડા 2 અને 8 ને મૂકીને 3 વડે ભાગાકાર કરી શકો છો. બરાબર. હવે આ બીજું આપ્યું છે તમને, તો આમાં પણ આપણે બધા અંકોનો સરવાળો કરો કારણ કે આપણે એક આંકડો ઘટે છે. તો 4 વત્તા 7 વત્તા 6 વત્તા 5 વત્તા 2, સરવાળો કેટલો આવે છે, 24. બરાબર. હવે જો આ 24 છે એ 3 નો ગુણક છે. બરાબર. એટલે સૌથી નાનામાં નાનો અંક કયો હોય, 0 હોઈ શકે, અને 24 ના કરતા મોટા 3 ના ગુણક કયા આવે છે, તો આપણે એ લખીએ. તો અહીંયા લખીએ 24 એ 3 નો ગુણક છે, માટે અહીં નાનામાં નાની સંખ્યા 0 આવશે, અને મોટી સંખ્યા માટે શું કરશું, તો કે 24 કરતા મોટા 3 ના ગુણક કયા આવે છે, 27 છે, 30 છે, 33 છે, 36 છે, વગેરે છે. હવે આપણે બાદબાકી કરો તો 27 માઇનસ 24 3 આવ્યા, 30 માઇનસ 24 6 થઈ ગયા,
33 માઇનસ 24 9 થઈ ગયા, 36 માઇનસ 24 એટલે 12 થઈ ગયા. હવે અહીંયા જુઓ બે આંકડાની સંખ્યા આવી ગઈ, બરાબર. તો આ તો આપણે લેવાની નથી, તો અહીંયા લખીએ બે આંકડાની સંખ્યા હોવાથી અવગણીશું, બરાબર. એટલે કે નાનામાં નાની સંખ્યા 0 મળી ગઈ અને મોટા મોટી સંખ્યા કઈ છે 9. તો એ લખીએ માટે સૌથી નાનો અંક 0 અને મોટો અંક કયો છે 9 છે, બરાબર. તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. જો એમાં શું આપેલું છે, નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી તે અંકને 11 વડે ભાગી શકાય. તો 11 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે, જમણી બાજુથી એકી અને બેકી સંખ્યાનો સરવાળાનો તફાવત લેવાનો છે. તો હવે આપણે એના માટે આ સંખ્યા તો આપણી પાસે હોવી જરૂરી છે, બરાબર. તો અહીંયા આપણી પાસે ધારો કે આ સંખ્યા નથી તો આપણે ખૂટતો અંક લખી શકીએ. તો અહીંયા લખીએ ખૂટતા અંકને x લઈએ, આપણને ખબર નથી એટલા માટે. તો હવે આપણે જમણી બાજુના એકી સ્થાનનો સરવાળો કરીએ તો લખીએ જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો કયો આવશે 9 + 3 + 2. તો લખો 9 + 3 + 2 બરાબર કેટલા આવ્યા 14. હવે શું કરીએ તો કે જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો કયો આવે છે 8x અને 9. તો લખો 8 + x + 9 એટલે આપણો જવાબ શું આવે 17 + x, બરાબર. એટલે આપણને એકી અને બેકી સંખ્યા મળી ગઈ છે. તો હવે આપણે શું કરવાનું છે કે જો 11 વડે ભાગવી હોય સંખ્યાને, બરાબર, તો આ બંનેનો ભાગાકાર તફાવત છે કાં તો 0 આવવો જોઈએ અથવા તો 11 આવવો જોઈએ, બરાબર. તો અહીંયા લખીએ પેલું સંખ્યાને 11 વડે ભાગવા બંને સંખ્યાના સરવાળાનો તફાવત 0 થવો જોઈએ. પેલા આપણે 0 ની પોસિબિલિટી લઈએ પછી 11 ની લઈએ. તો અહીંયા શું લઈએ આપણે 17 + x - 14 કરો. તો 17 + x - 14 આપણે એનો તફાવત 0 આવવો જોઈએ, બરાબર. તો 17 + x - 14 બરાબર 0. 17 માંથી 14 જાય તો કેટલા વધશે તો કે x + 3 બરાબર 0. હવે 3 ને જમણી બાજુ લઈ જાઓ તો શું આવે x બરાબર -3. પણ આ સંખ્યા તો ઋણ થઈ ગઈ એટલે એ અશક્ય છે. તો લખીએ ઋણ સંખ્યા અશક્ય છે. તો હવે તફાવત કેવો લઈએ આપણે 11 લઈએ, બરાબર. તો અહીંયા લખીએ સંખ્યાને બંને સરવાળાનો તફાવત 11 નો ગુણક હોવો જોઈએ, બરાબર. હવે તફાવત કેટલો આવ્યો છે આપણી પાસે, તફાવત આપણી પાસે આવ્યો છે x + 3, બરાબર. બંનેનો તફાવત આપણને કેટલો મળે છે x + 3. કેમ? કારણ કે આપણે અહીંયા આટલું કર્યું છે તો x + 3 તફાવત મળ્યો તો x + 3 બરાબર કેટલો હોવો જોઈએ 11 લઈ લો. તો શું આવશે x બરાબર 11 - 3 એટલે કે 8 આવી ગયો, બરાબર. હવે x + 3 બરાબર 22 લઈ લો, કારણ કે આપણે 11 ના ગુણકની વાત કરવાની છે. તો x બરાબર 22 - 3 કરો તો શું આવે છે 19. હવે આ 19 છે એ બે અંકનો સરવાળો થઈ ગયો એટલે મોટામાં મોટો અંક કયો આવશે, હવે આપણે 8 લેવો પડશે, બરાબર. તો લખીએ માટે x બરાબર 8 એટલે આપણી સંખ્યા કઈ બની જાય છે, અહીંયા આપણો જવાબ આવશે 8. એવી જ રીતે બીજી સંખ્યા આપી છે, બરાબર. તો હવે આપણે આ ખૂટતા અંકને x ધારો તો અહીંયા લખો ખૂટતા અંકને x ધારો. હવે પછી જમણી બાજુથી એકી સંખ્યાના અંકોનો સરવાળો કરો તો લખો જમણી બાજુથી એકી સંખ્યાના અંકોનો સરવાળો 4 + 4 + x + 8. તો કેટલો જવાબ આવે છે, સોરી 4 + 4 + x. આ 8 નહીં આવે તો 4 ને 4 8 એટલે જવાબ આપણો આવશે 8 + x. હવે લઈએ બેકી સંખ્યાઓ તો લખીએ જમણી બાજુથી બેકી સંખ્યાના અંકોનો સરવાળો તો કયો આવશે 8 9 અને 8. તો 8 + 9 + 8 જવાબ આવ્યો
25. હવે 11 વડે ભાગવું હોય તો તફાવત કાં તો 0 અથવા 11 નો ગુણક આવવો જોઈએ. તો લખીએ સંખ્યાને 11 વડે ભાગવા બંને સંખ્યાના સરવાળાનો તફાવત 0 થવો જોઈએ. બરાબર. હવે બંનેનો તફાવત કરો. 25 માઇનસ 8 વત્તા x બરાબર 0. 25 માંથી 8 બાદ કરો તો કેટલો જવાબ આવશે તમારો? 17. 17 વત્તા x બરાબર 0. તો x બરાબર શું આવે? -17. ઋણ સંખ્યા છે એટલે એ પોસિબલ નથી. તો લખીએ ઋણ સંખ્યા અશક્ય છે. તો હવે 11 અથવા 11 નો ગુણક હોવો જોઈએ. તો હવે આપણે બીજી પોસિબિલિટી લખીએ. સંખ્યાને 11 વડે ભાગવા સરવાળાનો તફાવત 11 નો ગુણક હોવો જોઈએ. તો તફાવત આપણો કેટલો છે? 17 વત્તા x બરાબર 11 કરો તો x બરાબર શું આવે? 11 માઇનસ 17. બરાબર. 11 માઇનસ 17 કરો નહીં, આપણને અહીંયા મળ્યું છે 17 વત્તા x બરાબર 11. નહીં, અહીંયા આપણો આવશે 17 માઇનસ x આવશે. શું કામ? કારણ કે આપણે અહીંયા કાઉન્સ છૂટો કરવાનો રહી ગયો હતો એટલે અહીંયા આવશે 17 માઇનસ x. હવે આ માઇનસ છે તો 11 વત્તા 17 કેટલો જવાબ આવે છે? x બરાબર, તમે જુઓ તો અહીંયા તમારો જવાબ આવશે તો અહીંયા આવશે 11 માઇનસ 17 કરો અથવા તો 11 માઇનસ 17 કરો તો અહીં શું વધશે? માઇનસ x બરાબર 17 માંથી 11 બાદ કરો તો કેટલા જવાબ આવશે? 6. માઇનસ x બરાબર -6 આવ્યો તો x બરાબર શું જવાબ આવે છે? 6 આવે છે. બરાબર. તો એમ શું કહી શકાય? માટે સંખ્યા કઈ બને છે? 8, 6, 9, 4, 8, 4 છે. બરાબર. એટલે અહીંયા આપણે લખીશું 6. હવે તમે અહીંયા 12 પણ લખી શકો છો. અહીંયા 11 દુ 22 લખી શકો છો. પણ એ સંખ્યા તમારી કેવી થઈ જશે? તો કે 2 આંકડા વાળી થઈ જશે. એટલા માટે આપણે આ એક સંખ્યાથી જ લઈ લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળનું સ્વાધ્યાય 3.4 કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.